મકર સંક્રાંતિની PDF ફાઇલ મેળવવા માટે www.vyaspanchang.com નામની વેબસાઇટ જુઓ. આ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જ્યોતિષની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ જુઓ. મકર સંક્રાંતિ સંવત 2082 વિક્રમ સંવત 2082 ના પિંગલ સંવત્સરે શાકે 1947 વિશ્વાવસુ નામ સંવત્સરે ઉત્તરાયણ શિશિર ઋતુ દક્ષિણ ગોળાર્ધ પોષ વદ 11 ઉદિતિ તિથિએ છે અને કર્મકાલીન તિથિએ પણ છે. બુધવાર અનુરાધા નક્ષત્રના ત્રીજા ચરણમાં નું નામના અક્ષરે ગંડ યોગમાં બાલવકરણમાં ચંદ્ર રાશિ વૃશ્ચિક હોતા તારીખ 14/1/2026 ના 15 કલાક 6 મિનિટ 59 સેકન્ડ એટલે કે તારીખ 14/1/2026 ના બપોરના 3 કલાક 6 મિનિટ અને 59 કલાકે શ્રી સૂર્યનારાયણ નિર્યણ મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ સમયે સંક્રાંતિનું સ્વરૂપ જોતા સ્થૂળ દેહ, 4 ભુજા, લાલ આંખો, ઊંચી દ્રષ્ટિ, લાંબા કાન અને વૃંદમાળા ધારણ કરેલ છે. વાહન વાઘ છે, ઉપવાહન ઘોડો છે. વસ્ત્ર પીળા વસ્ત્રો પહેરેલી છે. કંચુકી પાટલ ગુલાબી છે. તિલક કેસરનું કરેલ છે. પુષ્પ જુઈનું ફૂલ લીધેલ છે. આભૂષણ મોતીના પહેરેલ છે. પાત્ર રૂપું છે. ભક્ષણ દૂધપાક ખાય છે. સંક્રાંતિના હાથમાં ફળ લાલ છે. જાતિ સર્પ છે. બાલાદી અવસ્થા કુમારી છે. પંથાદી અવસ્થા ભોગ છે. સ્થિતિ બેઠેલી છે. આયુધ ગદા લીધેલ છે. મૂર્તિ 30 સમ્યાર્થ છે. આગમન પૂર્વમાંથી આવે છે. મુખ દક્ષિણમાં છે. દ્રષ્ટિ વાયવ્ય ખૂણામાં છે. ગમન પશ્ચિમ તરફ જાય છે. નક્ષત્રવાસ મંદાકિની અને વારવાસ મહોદરી છે. સંક્રાંતિનો પુણ્યતમ કાળ જોઈએ તો બપોરના 3:07 થી સાંજના 4:57 સુધી છે. આ સમય જુનાગઢ અનુસાર છે. સંક્રાંતિનો પુણ્યતર કાળ તે જ દિવસે બપોરે 3:07 થી સૂર્યાસ્ત સુધીનો રહેવા પામશે. સંક્રાંતિનો પુણ્યકાળ તારીખ 14 ના રોજ જ બપોરના 3:07 થી સૂર્યાસ્ત સુધી રહે છે. સંક્રાંતિનું ફળ જોઈએ તો સંક્રાંતિ માટે એમ માનવામાં આવે છે કે જે વસ્તુઓ તથા વ્યક્તિઓ સાથે સંક્રાંતિ સંબંધ ધરાવે છે તે વસ્તુઓ મોંઘી થાય છે તથા તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓને ત્રાસ થાય છે. તે પ્રમાણે તેમજ પીળા રંગના વસ્ત્રો અને પીળી વસ્તુઓ, દૂધ તેમજ દૂધની બનાવટો, ચાંદી અને ગદા જેવા હથિયારો મોંઘા થઈ શકે છે. મકર સંક્રાંતિમાં 12 રાશિવાળાઓને જે દાન કરવું જોઈએ તે મુજબ જોઈએ તો મેષ, સિંહ અને ધન રાશિઓએ કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. કાળું કાપડ, અડદ, કાળા તલ, તલનું તેલ, લોખંડનું વાસણ તેમજ રોકડ દક્ષિણા વગેરેનું દાન કરી શકાય. વૃષભ, કન્યા અને કુંભ રાશિવાળાઓએ લાલ વસ્તુનું દાન કરવું જોઈએ, જેમ કે લાલ કાપડ, ઘઉં, લાલ તલ, તાંબાનું વાસણ, તેલ તેમજ રોકડ દક્ષિણા વગેરેનું દાન કરી શકાય. કર્ક, તુલા અને મીન રાશિવાળાઓએ સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. સફેદ કાપડ, ચોખા, સફેદ તલ, ઘી, ખાંડ, ચાંદી, સ્ટીલનું વાસણ તેમજ રોકડ દક્ષિણા વગેરેનું દાન કરી શકાય. મિથુન, વૃશ્ચિક અને મકર રાશિવાળાઓએ પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ, જેમાં પીળું કાપડ, ચણાની દાળ, સોનું, પિત્તળનું વાસણ તેમજ
રોકડ દક્ષિણા વગેરેનું દાન કરી શકાય. મકર સંક્રાંતિમાં તલનું સવિશેષ મહત્વ છે, તેમ દાનનું પણ સવિશેષ મહત્વ છે. દાન હંમેશા શક્તિ મુજબ દેવું જોઈએ. મકર સંક્રાંતિના દરેક અંગોનું ફળ આપણે જોઈએ તો કૃષ્ણ પક્ષમાં મકર સંક્રાંતિ થાય છે આ વખતે, અર્થાત એમનું ફળ જોતા ચોર, પાખંડી, ક્રૂર બુદ્ધિવાળા, પ્રાણીઓની હિંસા કરનારા વગેરે મનુષ્યોને સુખ પ્રાપ્ત થાય. સફેદ કપડા, ચાંદી અને બધી જ સફેદ ધાતુઓમાં હાનિ થવા સંભવે, તેમજ અનાજના ભાવોમાં તેજી મંદી રહ્યા કરે. તિથિ એકાદશી હોતા નંદા તિથિ છે, જે લગ્ન, યાત્રા, ઉપવાસ, યજ્ઞ, દીક્ષા વગેરે જેવા પ્રસંગો કરવા માટે તૈયાર છે. તેમને થોડો આનંદ મળી શકે છે. વાર બુધવાર હોતા લોકોની બુદ્ધિ હીન એટલે કે નબળી રહેવા પામી શકે છે. ખોરાક, કપડા વગેરેનો ભાવ વધી શકે છે. નક્ષત્ર અનુરાધા હોતા લોકો દુષ્કાળ વગેરેથી પીડાઈ શકે છે અને શાસન કરતા યુદ્ધ અને ભય વગેરેની પીડા પામી શકે છે કે ઉત્પન્ન થઈ શકે છે. યોગ ગંડ છે, જે જગતમાં ભયકારક ઉપદ્રવ થઈ શકે છે. કરણ બાલવ હોતા પ્રાણીઓની નુકસાની થાય, સંસારમાં સંકટો ઉત્પન્ન થતા જોવા મળે, તેમજ દક્ષિણના દેશોમાં વધારે પડતી મુશ્કેલી ઉત્પન્ન થઈ લાગે અથવા તો થતી જણાય. ત્રીજા પ્રહરમાં આ સંક્રાંતિ થાય છે, જેથી ધન ધાન્યયુક્ત વૈશ્યોને પીડા, વેપારીઓને નુકસાન અને અનાજના ભાવ સામાન્ય રીતે ઓછા રહેવા પામી શકે. કાળ સમય જોતા દિવસમાં સંક્રાંતિ બેસે, જેથી અશુભ ફળની પ્રાપ્તિ થતી જણાય. લગ્ન વૃષભ હોતા ક્ષેત્ર સંન્યાસી તેમજ ભૂમિથી આજીવિકા પ્રાપ્ત કરનાર, જમીનદાર વગેરેને અને એક જ સ્થાનમાં સ્થિર રહેવા વાળાને કષ્ટ થઈ શકે છે. ચંદ્ર રાશિ વૃશ્ચિક હોતા મોટા ભાગના ધાન્ય, રાય, જીરું, અજમા વગેરેનો સંગ્રહ કરી એક મહિનાથી ત્રીજા મહિના સુધીમાં વેચી દેવાથી લાભ સમજે, પરંતુ વધારે સંગ્રહવાથી નુકસાનને પણ નકારી ન શકાય. ધ્યાન રાખજો, આ બાબત જોવા માટે અથવા તો આ બાબતનો પ્રત્યક્ષ અનુભવ કરવા માટે તમારી પાસે આમનું જ્ઞાન હોવું બજારનું, માર્કેટનું ખૂબ જ અનિવાર્ય છે. તેમજ જે આ નું ફળ કહેવામાં આવે છે તે ફળ ફક્ત ને ફક્ત પૂર્વાનુમાન આધારિત છે. તંતોતંત અથવા તો બ્રહ્મ વાક્ય જનાર્દનમ ગણવાની ક્યારેય ભૂલ ન કરવી. મંડળ મહેન્દ્ર છે, વરસાદનું પ્રમાણ પુષ્કળ રહે, પરંતુ અનેક પ્રકારના રોગોનો ઉપદ્રવ વધારે થાય. નામ મંદાકિની હોતા ધાન્યના ભાવમાં તેજી, રસકસમાં તેજી, કપડાની માંગ વધારે રહે, કપાસની હાનિ અને લોકોમાં અજ્ઞાત ભય રહેવા પામી શકે છે. મુખ જ્ઞાન વાર મુજબ દક્ષિણ છે. દક્ષિણ દિશા માટે અશુભ, ઉત્તર દિશા માટે શુભ અને અન્ય દિશા માટે સાધારણ સમજવું જોઈએ. મુખ જ્ઞાન કરણ મુજબ આપણે જોઈએ તો દક્ષિણ રહે છે, જે એમનું ફળ ઉપર મુજબ જોયું તે જ રહેશે. ગમન જ્ઞાન વાર મુજબ પશ્ચિમ છે, અર્થાત પશ્ચિમના દેશોમાં શાસનકર્તાઓને યુદ્ધની ચિંતા રહે, લોકોમાં અશાંત, ઉત્તરીય દેશોમાં ભય રહે, દક્ષિણના દેશોમાં ખુશી અને અનાજના નીચા ભાવની ચિંતા રહેવા પામે. ગમન જ્ઞાન કરણ મુજબ પૂર્વ રહે છે, અર્થાત પૂર્વના શાસનકર્તાઓમાં અંદરો અંદર ઝઘડાઓ, પ્રજાને કષ્ટ અને ઈશાન કોણીય દેશોમાં ભય ઉત્પન્ન થતો જણાય. દ્રષ્ટિ જ્ઞાન વાર કે અન્ય મત મુજબ વાયવ્યમાં એટલે કે ઉત્તર તથા પશ્ચિમના દેશોમાં દુઃખ તથા પૂર્વના દેશોમાં યુદ્ધ વગેરેનો ભય અને દક્ષિણના દેશોમાં સારા પાકની ખુશી વગેરે રહી શકે અને તે સુખી થાય.
વાહન વાઘ છે. શાસનકર્તાઓમાં એકબીજામાં વિચાર ભિન્નતા, ખેડૂતોને દુઃખ, ચાર પગવાળા પશુઓનો નાશ અર્થાત એમને મુશ્કેલી રહેવા પામી શકે છે. દુઃખ, ખેડૂતોને દુઃખ મતલબ એમાં પણ એમ જ સમજવું કે થોડી પીડા અથવા તો દુઃખ રહી શકે છે. પ્રાણીઓની હિંસા કરનારાઓમાં વધારો થતો જોવા મળે. ઉપવાહન અશ્વ છે, તેમનું ફળ જોઈએ તો યુદ્ધ વિગ્રહ, ક્ષત્રિયો એટલે કે રાજકર્તાઓને કષ્ટ અર્થાત દુઃખ અથવા તો સામાન્ય પ્રકારેથી પીડા રહી શકે છે. ઘોડાઓની હાનિ અને વેપારમાં વધારો થાય. વસ્ત્ર પીડા હોતા સ્ત્રીઓને પ્રસૂતિમાં સ્ત્રી સંબંધિત રોગોથી પીડા થાય. નાના બાળકો તથા તેની માતાઓને પીડા થવા સંભવે. કેસર, કેસુડા, કેસર, હળદર વગેરે પીળી વસ્તુના ભાવ વધે અને તેના વેપારીઓમાં દુઃખ, પીડા સામાન્ય રીતે પ્રવર્તતી જોવા મળે. કંચુકી એટલે કે પાત્ર પાટલ ગુલાબી છે. વસ્તુઓના ભાવમાં વધારો રહે. તિલક કંકુ કેસરનો કરે છે, જે મનુષ્યોને પીડા. સૌભાગ્યવતી સ્ત્રીઓને કષ્ટ. કેસર, હળદર વગેરે પીળી વસ્તુઓનો ભાવ તેજ રહે અને આ વસ્તુઓના વેપારીઓને ભય જણાય. પુષ્પ જાય કે તા ચમેલી છે. જુઈના પુષ્પનું ઉત્પાદન ઓછું થાય તેમજ તેમનાથી આજીવિકા કરતા લોકોને કષ્ટ રહે. આભૂષણ મોતી હોતા મોતીનું ઉત્પાદન ઘટવા પામે તેમજ તેમનાથી આજીવિકા કરતા લોકોને સામાન્ય રીતે કષ્ટ અથવા પરિશ્રમ વધારે કરવો પડે. ભોજન પાત્ર રૂપું છે, જે ચાંદીના ભાવ વધવા પાત્ર થાય તેમનાથી આજીવિકા કરતા લોકોને માટે સામાન્ય રીતે કષ્ટ કે વધારે પરિશ્રમિક રહેવા પામે. ભક્ષી પદાર્થ ખીર છે. દૂધ, દહીં, ઘી વગેરે પદાર્થનો ભાવ વધે. અનાજમાં વધારો થાય, લોકોને સંતોષ થાય, વેપારમાં પ્રગતિ થાય અને અમીર વગેરે દેશોમાં તથા ગાયોથી આજીવિકા કરનારને પીડા થાય. આયુધ ગદા છે, જેનું ફળ જોઈએ તો રાજાઓને કષ્ટ, લોકોમાં ચિંતા, દક્ષિણના દેશોમાં ભય, કલિંગ તથા બંગ દેશમાં ઉપદ્રવ અને તુર્ક દેશમાં આનંદ થાય. સંક્રાંતિની વય કુમારી છે, જેથી કુમારિકાઓને પીડા રહે, મુશ્કેલીનું નિર્માણ થતું જણાય. જાતિ સર્પ છે, જે શુદ્ર વર્ણના લોકોને પીડા અને દુઃખ થાય. અહીં વર્ણ કે જાતિ આધારિત કહેવાનો કોઈ અર્થ નથી. જે આપણા પ્રાચીન ગ્રંથોમાં કાર્ય આધારિત જે વર્ણ છે અહીં અને જ્યોતિષમાં જે રાશિઓના વર્ણ કહેલા છે તે બાબતની અહીં વર્ણ સમજવું જોઈએ. પંથાદી અવસ્થા ભોગ. ભોગ વિલાસમાં રચ્યા પચ્યા લોકોને માટે કષ્ટદાયક રહે. અવસ્થા બેઠેલી, આંખોનો રોગચાળો વધે તેમજ અતિસારની પીડા રહે. રાજકર્તાઓ માટે કષ્ટદાયક સ્થિતિ નિર્માણ થતી જણાય. બ્રાહ્મણો માટે પીડાદાયક કે પરિશ્રમિક રહેવા પામે. ચાર પગવાળા પશુ દુઃખી થાય. વરસાદ મધ્યમ રહે તેમજ ધાન્યનો ભાવ એકંદરે સાધારણ કરતા કે મધ્યમ રહેવા પામે. મૂર્તિ ત્રિશ સામ્યાત એટલે કે સમધારણ છે. વરસાદ મધ્યમ રહે. ધાન્યનું ઉત્પાદન સાધારણ થાય. ઘાસ તથા રસાદી સામગ્રીના ભાવો મધ્યમ રહે. મકર સંક્રાંતિનું કર્તવ્ય આપણે જોઈએ તો મકર સંક્રાંતિ માટે કહેવાય છે કે સૂર્ય સંક્રાંતિના દિવસે જે મનુષ્ય સ્નાન કરતો નથી તે 7 જન્મ પર્યંત રોગી તથા નિર્ધન રહી શકે છે. આ દિવસે તલના તેલ વડે શિવ મંદિરમાં ઉત્તમ દીપક કેતા કે દીવા, તલ અને ચોખા વડે શિવની પૂજા કરવી ઉત્તમ રહે છે. વળી આ દિવસે શરીરમાં તલ વડે મર્દન કરી કાળા તલ સાથે જળ વડે સ્નાન કરવું, તલનું દાન કરવું, તલનો હોમ કરવો અને તલનું ભક્ષણ કરવું. સફેદ તલ વડે
દેવતાઓનું તર્પણ અને કાળા તલ વડે પિતૃનું તર્પણ કરવું. મકર સંક્રાંતિને દિવસે મહાદેવ ઉપર ઘીનો અભિષેક કરવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે. સંક્રાંતિના દિવસે તલમર્દન, તલ સ્નાન અને તલ તર્પણ કરી મહાદેવને ગાયના ઘીનું મર્દન કરી શુદ્ધ જળ વડે સ્નાન કરાવી પછી વસ્ત્રાદિક સામગ્રી વડે પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત પુણ્ય કર્મ કમાવવાની ઈચ્છાવાળાએ શ્રી સૂર્યનારાયણ દેવને ગાયના દૂધથી સ્નાન કરાવવું જોઈએ. આ સ્નાન તાંબા સિવાયના વાસણથી અર્ઘ્ય દેવો જોઈએ. ભૂદેવો કહેતા કે બ્રાહ્મણોને ગાય વગેરેને યથાશક્તિ દાન આપવું. આ દિવસે શ્રાદ્ધ જો કરીએ તો પિંડ રહિત કરવું જોઈએ. પૂર્વાનુમાને મકર સંક્રાંતિ સાથે રહેલ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરે મોંઘા થાય અથવા તેમને કષ્ટ રહે. મકર સંક્રાંતિ મૂર્તિ સમુદાય મુહૂર્ત 30 સામ્યાર્થ સમધારણ છે, જેથી તમામ વિચાર કરતા આ સંક્રાંતિની અસરની દ્રષ્ટિએ અનેકાનેક ચીજો વસ્તુઓ સમધારણ થવા પામી શકે છે. અહીં ખાસ એક નોંધ સમજીએ તો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત પૂર્વાનુમાન આધારિત છે. વળી જે લોકો આસ્થાવાન છે તેમના માટે છે. જેમને તંતોતંત શક્ય જ છે તેમાં ન માનવું. આપવામાં આવેલ માહિતી ફળ મળી પણ શકે છે અને ન પણ મળે. જેમના માટે કોઈ પણ દ્રષ્ટિએ અમો જવાબદાર નથી. તેમજ આ મકર સંક્રાંતિના ફળને પોતાની વિવેક બુદ્ધિથી વિચારી સમજી અને પછી જ ઉપયોગ કરશો તેવી બધાને હાર્દિક અભ્યર્થના સાથે જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.